છેલ્લા લેક્ચરની અંદર આપણે ડિફરન્શિએશન ચેક કર્યું હતું. આજે આપણે ડિફરન્શિએશનની અંદર જ તે નવા ટોપિક ઉપર એન્ટર થવું છે. નામ છે એનું કમ્પોઝિશન ફંક્શન. કમ્પોઝિટ ફંક્શન મતલબ આપણે સમજવું પડશે સંયોજન. સંયોજિત વિધેય. આઈ થિંક અમુક સેન્ટરો ઉપર સ્ટાન્ડર્ડ 12th નું ફર્સ્ટ ચેપ્ટર સંબંધ અને વિધેય રિલેશન એન્ડ ફંક્શન ચાલી ગયું છે. તો એની અંદર આ ટોપિક કવર થયો હશે સંયોજિત વિધેય. અમુક સેન્ટરો ઉપર નથી ચાલ્યું તો કંઈ વાંધો નહીં. હું પહેલેથી કમ્પોઝિટ ફંક્શન સમજાવી દઉં છું તમને કે કમ્પોઝિટ ફંક્શન કહેવાય કોને. ધ્યાન આપો બોર્ડ ઉપર. હવે આપણે શું કરવાનું છે કે બે ફંક્શન સપોઝ કરીએ એફ અને જી, બે વિધેય છે મારી પાસે. એફ વિધેય છે, જી વિધેય છે. બંનેનું મારે સંયોજન કરવું છે, કમ્પોઝિટ ફંક્શન કરવું છે. કેવી રીતે થશે સમજીએ. એક ફંક્શન છે એફ, એ થી બી સુધી વ્યાખ્યાયિત થાય છે. ઇટ ઇઝ ડિફાઇન્ડ ફ્રોમ એ ટુ બી. સેકન્ડ ફંક્શન જી, એ વ્યાખ્યાયિત થાય છે, ડિફાઇન થાય છે બી ટુ સી. હવે મારે ફંક્શન ડિફાઇન કરવા જવું છે જી ઓ એફ એ ટુ સી. હવે આની અંદર તમારે શું ધ્યાન રાખવાનું કે આ જે એફ જીઓ એફ બન્યું એ સંયોજન બન્યું. કોનું સંયોજન બન્યું સમજીએ. વેન ડાયાગ્રામ થ્રુ તમને થોડુંક વધારે સમજાશે. ત્રણ મેં સેટ લઈ લીધા, આ કેપિટલ એ, આ કેપિટલ બી અને આ કેપિટલ સી. બરાબર છે. હવે કેપિટલ એક્સ ની અંદર કોઈ એક એલિમેન્ટ છે મારી પાસે એક્સ. ઈ એક્સ ને હું એફ વિધેય લગાડું છું. અપ્લાય ધી એફ ફંક્શન. સો આઈ ગોટ એફ ઓફ એક્સ. એક્સ ને હું શું અપ્લાય કરું છું એફ વિધેય. અપ્લાય ધી એફ ફંક્શન. સો આઈ ગોટ એફ ઓફ એક્સ ઇન સેટ બી. એટલે બી સેટ ની અંદર મને એફ ઓફ એક્સ મળે છે. હવે હું આ એફ ઓફ એક્સ ને પાછું એક વિધેય અપ્લાય કરું. એ વિધેયનું નામ છે જી. કેમ? કેમ કે બી જી વિધેય છે, જી ફંક્શન છે, એ ડિફાઇન ક્યાંથી થાય છે બી ટુ સી. એટલે મને શું મળશે સી ની અંદર જી ઓફ એફ ઓફ એક્સ. ફરી વખત હું મારી આખી પ્રોસેસ રિપીટ કરું. સૌથી પહેલા એ ની અંદર કોઈક રેન્ડમલી એક્સ છે. એટલે અહીંયા એક્સ ઇનપુટ કહેવાય આપણે એને. ઇનપુટ એટલે હું એક્સ લઉં છું. એને શું અપ્લાય કરું છું એફ ફંક્શન, એફ વિધેય લગાડું છું. એટલે મને જવાબમાં એફ ઓફ એક્સ મળે છે. શેની અંદર? બી ગણની અંદર. સેટ બી ની અંદર મને એફ ઓફ એક્સ મળે છે. ઈ જ એફ ઓફ એક્સ ને હું જી ફંક્શન અપ્લાય કરું છું એટલે મને જી ઓફ એક્સ મળે છે. ગળે ઉતરે છે વાત? બરાબર છે. હવે મારે શું કરવું છે કે આ એક્સ છે અને સીધો જવાબ જી ઓફ એફ ઓફ એક્સ જોતો છે. સમજો તમે હું શું બોલું છું. એક્સ મારો ઇનપુટ છે અને ડાયરેક્ટ જવાબ સી ની અંદર જી ઓફ એફ ઓફ એક્સ. આને રીડ કરાય જી ઓફ, આમ કાઉન્સ હોય ને એને વાંચવાનું ઓફ, જી ઓફ એફ ઓફ એક્સ. એટલે આખું આ રીડ થશે જી ઓફ એફ ઓફ એક્સ. હવે મારી પાસે ઇનપુટ છે એક્સ અને સીધો જવાબ જોતો છે જી ઓફ એફ ઓફ એક્સ. તો મારી પાસે એવું કોઈ વિધેય અવેલેબલ છે ખરા કે જે મને ડાયરેક્ટ એક્સ નું જી ઓફ એફ ઓફ એક્સ કરીને આપે? તો કે હા, એવું વિધેય અસ્તિત્વ ધરાવે છે. there is a function which exists such that your direct answer is like this. અને ઈ જે ડાયરેક્ટ ફંક્શન ડિફાઇન કર્યું એને કહેવામાં આવે જી
GOF. આ જે GOF છે એ જ બે ફંક્શનનું કોમ્પોઝિશન છે. ક્લિયર છે વસ્તુ? આમાં કોઈને ડાઉટ હોય તો પૂછો. ફટાફટ આટલું બોર્ડ ઉપર જે લખેલું છે એ એકવાર લખો. હવે એની અંદર તમારે ધ્યાન રાખવાનું કે મેં જે આ સંયોજિત સમજાવ્યું તમને, સંયોજિત વિધેય, હવે એની અંદર આ જે સંયોજન છે કોમ્પોઝિશન, એની અંદર સૌથી પહેલા જે બહાર દેખાય છે એને કહેવાય આઉટર ફંક્શન. ગુજરાતીમાં એને કહેવાય બહારનું વિધેય. અને એની પછી જે દેખાય છે આ એફ, એને કહેવાય ઇનર ફંક્શન. ગુજરાતીમાં એને કહેવાય અંદરનું વિધેય. બરાબર છે? આગળ વધીએ. ક્વેશ્ચનની અંદર મને કેમ ખબર પડે કે સર અંદરનું વિધેય કોણ અને બહારનું વિધેય કોણ? સમજજો. સાઇન ઓફ કોસ એક્સ. હવે તમને ડિફરન્સ સમજાવો છો. હવે જો ધ્યાન આપો, પહેલા લખવાનું બંધ કરો, પહેલા ધ્યાન આપો. સાઇન ઓફ કોસ એક્સ અને એની ને એની જેવું જ તે તમને દેખાશે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. લગભગ તમને બધાને એક સરખું દેખાશે, પણ થોડોક જ ચેન્જ છે. સમજો કયો ચેન્જ છે. આ મોરબી સેન્ટરમાં દેખાય છે બધું પ્રોપર? બધું બરાબર છે સર? મોરબી સેન્ટર. સ્ટુડન્ટ્સ બધું તમને બતાય છે? મોરબી સેન્ટર. રેઝ યોર હેન્ડ. ફટાફટ મોરબી સેન્ટરમાં જે સર હોય તે ફટાફટ થોડીક વ્યવસ્થા કરો. છોકરાઓને કંઈક અગવડતા પડે છે. અહીંયા ધ્યાન આપો. સાઇન ઓફ કોસ એક્સ. હવે તમને એ સમજાવવું જોવે કે સાઇન ઓફ કોસ એક્સ અને સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ મતલબ કે ક્યાં સંયોજન છે અને ક્યાં ગુણાકાર છે. અહીંયા કોમ્પોઝિશન છે, અહીંયા પ્રોડક્ટ છે. હાઉ આઈ નો? ખબર કેમ પડે કે આ ગુણાકાર છે અને આ કમ્પોઝિશન છે? એક સરખું જ દેખાશે તમને, તો તમારે ધ્યાન રાખવાનું. સાઇન, એની પછી જો એનો એંગલ આવી ગયો, શું કીધું મેં? સાઇન, એની પછી એનો એંગલ આવી ગયો અને પછી જે પણ વસ્તુ છે એ બધી વસ્તુ ગુણાકારમાં હશે. જો સાઇન, એની પછી એનો એંગલ આવી ગયો અને પછી જે વસ્તુ લખી છે એ મલ્ટિપ્લિકેશનમાં જ હોય. અહીંયા એવું નથી. જો સાંભળો, સાઇન, એની પછી એનો એંગલ આવ્યો નથી, એનો મતલબ
કે પછી જે પણ વસ્તુ આવી છે એ કોમ્પોઝિશન બને. મારું સ્ટેટમેન્ટ હું રિપીટ કરું. ખબર કેમ પડે સર મને કે આ ગુણાકાર છે, આ પ્રોડક્ટ છે અને આ વસ્તુ સંયોજન છે, કોમ્પોઝિશન છે? એક વસ્તુ યાદ રાખવાની, જે પણ ફંક્શન હોય એની પછી એનો ઇનપુટ અથવા તો એંગલ મળી જવો જોઈએ. મોરબી સેન્ટર ઓકે? હવે ઓકે, ચાલો. સાઈન એની પછી એનો એંગલ મળી ગયો. જો સાઈન એની પછી એનો એંગલ મળી ગયો, પછી જે વસ્તુ છે એ ગુણાકારમાં, એ પ્રોડક્ટમાં. સાઈન એની પછી એનો એંગલ નથી મળ્યો અને તેમ છતાં કંઈક વસ્તુ છે, એનો મતલબ એ સંયોજનમાં હોય. આ વસ્તુ સમજાણી? આ સંયોજન છે ને આ પ્રોડક્ટ છે. આમાં કોઈ ડાઉટ હોય તો? પાક્કું? બરાબર છે. હવે ધ્યાન આપો, આ તો ગુણાકાર છે, પ્રોડક્ટ છે, તો તેમાં તો હું પ્રોડક્ટ રૂલ કરીશ જો આનું ડિફરન્શિએશન પૂછે તો. આટલું ક્લિયર છે? હવે મારે આજે શું શીખવું છે? સંયોજનની અંદર કેવી રીતે ડિફરન્શિએશન થાય. તો સંયોજન માટે સૌથી પહેલા મારે ઇનર ફંક્શન, આઉટર ફંક્શન સમજવું પડશે. એના માટે ધ્યાન આપી દો. આમાં તમને સૌથી પહેલા શું દેખાય છે? સાઈન દેખાય છે, કોસ દેખાય છે? સાઈન દેખાય છે. ડન. તો સાઈન એક્સ આ તમારું આઉટર ફંક્શન. પછી શું દેખાય છે? કોસ એક્સ. એ તમારું ઇનર ફંક્શન. આઈ થિંક હવે ઇંગ્લિશ ગુજરાતી બંનેને સમજાઈ ગયું હશે. હું જ્યારે બોલું આઉટર ફંક્શન તમારે સમજવાનું બહારનું વિધેય, જ્યારે હું બોલું ઇનર ફંક્શન તમારે સમજવાનું અંદરનું વિધેય. ઇનર આઉટરમાં કોઈ પ્રોબ્લેમ? ઇનર આઉટરમાં કોઈ પ્રોબ્લેમ? હું જ્યારે શબ્દ બોલીશ આઉટર ફંક્શન તમારે શું સમજવાનું? બહારનું વિધેય. હું જ્યારે બોલું ઇનર ફંક્શન તમારે શું સમજવાનું? અંદરનું વિધેય. ખબર કેમ પડે કે બહારનું વિધેય કોણ, અંદરનું વિધેય કોણ? સૌથી પહેલા જે દેખાય છે ધીસ ઇઝ યોર આઉટર, દેન આફ્ટર ઇનર. હવે ઈ કેમ ખબર પડે કે સર કોમ્પોઝિશન છે કે નહીં? શું રૂલ તમને લખાયો? તમારે ચેક કરવાનું, જો સાઈન એની પછી એંગલ ડિફાઇન કરેલો છે, સાઈન એની પછી એંગલ ડિફાઇન કરેલો છે, જેમ કે અહીંયા છે ડિફાઇન કરેલો, તો એની પછી જે પણ હોય આખું પ્રોડક્ટમાં સાઈન એની પછી એંગલ ડિફાઇન કરેલો સેપરેટ નથી ને કંઈક બીજું ફંક્શન જ શરૂ થઈ જાય તો સંયોજન. પાક્કું છે? ઓકે. નેક્સ્ટમાં મારી પાસે છે કંઈક આવું, log of 10x. ફટાફટ મને ઇનર આઉટર ફંક્શન કોણ છે એ ખાલી કયો. જુનાગઢ સેન્ટરમાં યસ, તું જવાબ આપ. જુનાગઢ સેન્ટર. આઉટર ફંક્શન log, ઇનર ફંક્શન 10x. આઉટર ફંક્શન log x અને ઇનર ફંક્શન 10x. બરાબર છે. ડન. માનો કે તમારી પાસે 2 થી વધારે ફંક્શન છે, જેમ કે log of 10 of sec x. તો પણ તમને સમજાવવું જોઈએ, સૌથી પહેલા જે દેખાય છે log એ આઉટર. પછી કોણ દેખાય છે? 10x. પછી કોણ દેખાય છે? sec x. આને કહેવાય આઉટર મોસ્ટ એટલે સૌથી બહારનું, આને કહેવાય ઇનર અને આને કહેવાય ઇનર. આમાં કોઈ તકલીફ હોય તો પૂછો. આવડશે? જો આ જ ક્વેશ્ચનની અંદર હું થોડોક એવો ચેન્જ કરું, સાંભળજો, ચેન્જ તમે મને પકડીને કહેજો કયો ચેન્જ આવે છે તમારે. ઈ
વિચારવું પડશે. મને મોરબીમાંથી, યસ, પહેલી બેન્ચે સેન્ટર ઉપર બેઠો એ છોકરો, ફર્સ્ટ બેન્ચ ઉપર સેન્ટરમાં બેઠો છે. હા, યસ યસ, હા તું જ તે ઊંચો હાથ કર્યો એ. log log u ને log of 10x by સંયોજિત વિધેય છે અને sec એ ગુણાકારમાં sec ડન, x. બરાબર છે. જો એનો જવાબ કેવો હતો તમે સાંભળ્યું? log 10x, આ આખે આખું સંયોજન છે, ઈ કોમ્પોઝિશન છે, અને આ sec છે ઈ પોતે અલગથી ગુણાકારમાં છે. મતલબ કે આમાં તમે એવું ન કહી શકો કે log છે ઈ સૌથી બહારનું, 10 છે ઈ એની અંદરનું, અને sec છે ઈ એની અંદરનું. એવું નથી. તમારે સમજવું પડશે કે આ જ સંયોજનમાં છે, આ તો એની સાથે ગુણાકારમાં છે. કેમ? કેમ કે આપણે વાત થઈ log, એની પછી એનો એંગલ ડિફાઇન થઈ ગયો, પછી જે વસ્તુ હોય એ મલ્ટિપ્લિકેશનમાં છે, ગુણાકારમાં છે. વસ્તુ સમજાય છે? એટલે આ log x અને 10x, આ વસ્તુ ખાલી ને ખાલી આટલા સંયોજન પૂરતી જ છે. જેનું જેનું કોમ્પોઝિશન હશે એમાં જ રૂલ લાગુ પડશે. ક્લિયર છે વસ્તુ? ડન. હવે આનું મારે ડિફરન્શિએશન શરૂ કરવા જવું છે. હજી એક રૂલ હું આપી દઉં, પછી આપણે ડિફરન્શિએશનમાં આગળ વધીએ. રૂલ કંઈક એવો છે કે જેનો ફંક્શનનો પાવર હોય, ફોર એક્ઝામ્પલ ફંક્શન છે અને એનો પાવર છે, પાવર મતલબ ઘાત, તો તમારે યાદ રાખવાનું હંમેશા આઉટર ફંક્શન x રેઝ ટુ n બનશે, અને ઇનર ફંક્શન તમને જે ફંક્શન આપ્યું છે એ બનશે. ફોર એક્ઝામ્પલ હું તમને એવું સમજાવું કે 4x - 2 હોલ રેઝ ટુ 5, તો તમને સમજાવવું જોવે કે આની અંદર x રેઝ ટુ 5 એ તમારું આઉટર ફંક્શન છે, અને 4x - 2 એ ઇનર ફંક્શન છે. આમાં કોઈ ડાઉટ હોય તો? ક્લિયર છે આટલું? બધાને ક્લિયર છે ને? ઓકે, આગળ વધો. હવે મારે કરવા જવું છે ડિફરન્શિએશન ઓફ composite ફંક્શન. મતલબ કે સંયોજિત વિધેયનું વિકલિત, સંયોજિત વિધેયનું વિકલિત, સંયોજિત વિધેયનું વિકલન મેળવવા જવું છે. એમાં કેવી રીતે કરશું? ધ્યાન આપો. d/dx ઓફ બહારનું વિધેય છે, અંદરનું વિધેય છે. સૌથી પહેલા તમારે બહારના વિધેયનું વિકલન કરવાનું, d/dx ઓફ. હવે આની અંદર તમારે શું કરવું પડશે? f ડેશ, એક મિનિટ, બહારના વિધેયનું વિકલન કરવું છે એટલે f ડેશ ઓફ g ઓફ x, અને પછી કરવાનું અંદરના વિધેયનું વિકલન. સૌથી પહેલા ડિફરન્શિએશન કરવાનું કોનું? આઉટરનું, બહારના ફંક્શનનું, આઉટર ફંક્શનનું ડિફરન્શિએશન કરવાનું, અને પછી એની સાથે મલ્ટીપ્લાયમાં કરવાનું અંદરના વિધેયનું. અને હંમેશા એમાં ધ્યાન રાખવાનું x જ્યાં દેખાય એટલે ઇનર ફંક્શન. ઓલવેઝ x that means inner function. આટલું ફટાફટ એક લખી નાખો.
લખાઈ ગયું? ઓકે, હવે આગળ વધીએ. હવે આ જ વસ્તુ મારે અપ્લાય કરવાની છે. સપોઝ મને એવું કહે છે કે d/dx ઓફ, સિમ્પલ ક્વેશ્ચન થી હું સ્ટાર્ટ કરું. sin of 10x. સૌથી પહેલા ક્વેશ્ચન ની અંદર તમારે બહારનું વિધેય અંદરનું વિધેય વિચારવાનું. બહારનું વિધેય કોણ છે? sin x. અંદરનું વિધેય કોણ છે? tan x. આ આઉટર, આ ઇનર. ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા બહારના વિધેયનું ડિફરન્શિએશન કરવાનું. આઉટર ફંક્શન કોણ છે? sin x. sin x નું ડિફરન્શિએશન યાદ કરો. cos x. cos જેવું x લખવા જાવ એટલે પાછું સ્ટેટમેન્ટ યાદ કરવાનું. x એટલે મેં લખાયું, યાદ કરો. x એટલે ઇનર ફંક્શન. x એટલે ઓલવેઝ ઇનર ફંક્શન. તો x that means inner function. inner function એટલે tan x. ઇન્ડુ. હવે તમે જો પાર્ટ બી ની અંદર મતલબ કે બોર્ડની અંદર ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ લખતા હશો તો તમારે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. મતલબ કે અહીંયા સીધો આન્સર નહીં લખવાનો, સ્ટેપ બાય સ્ટેપ જાવ એટલે d/dx ઓફ તમારે લખવાનું tan x. અને નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે એનો ફાઇનલ આન્સર આપવાનો. tan x નું ડિફરન્શિએશન sec²x. ફરી વખત હું ક્વેશ્ચન રિપીટ કરું. સૌથી પહેલા તમારે જોવાનું sin ઓફ tan x, આઉટર ઇનર. ઇનર ફંક્શન આઉટર ફંક્શન વિચારો. થઈ ગયું? ઓકે. સૌથી પહેલા આઉટર ફંક્શનનું ડિફરન્શિએશન કરો. cos x. યાદ રાખવાનું, x એટલે હંમેશા inner function. x that means always inner function. So I write inner function. Then after d/dx of inner function. So inner function is tan x. So differentiation of tan x. Done. તો ઈ sec²x થઈ જશે. તો ફાઇનલ આન્સર તમને આવી રીતે મળશે. ક્લિયર છે? આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન. d/dx of tan of log x. ગોધરા સેન્ટરમાંથી યસ, આન્સર આપો. tan x outer function and log x inner function. ઓકે, હવે ડિફરન્શિએશન આપો. sec² log x upon sec² of log x. upon x નહીં, ત્યાં શું કરવાનું? સ્ટેપ બાય સ્ટેપ. હા, log યસ. x. d/dx of log x અને એની પછીના સ્ટેપમાં sec² of log x upon x. ડન. ક્લિયર. આવી રીતે તમારે ઇનર ફંક્શન, આઉટર ફંક્શન, દેન આફ્ટર પહેલા આઉટરનું કરવાનું, પછી ઇનરનું કરવાનું. ધ્યાન રાખવાનું ઇનરનું સીધું લખી નથી નાખવાનું અહીંયા ડિફરન્શિએશન, કેમ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. તમે જો MCQ સોલ્વ કરતા હોય તો બરાબર છે, તો તમે ડાયરેક્ટ લખો, નો પ્રોબ્લેમ. પણ જ્યારે તમે પાર્ટ બી લખો છો, બોર્ડની એક્ઝામ કરો છો, તો થોડુંક સ્ટેપ બાય સ્ટેપ જવાનું, એટલે તમને થોડોક આઈડિયા આવે. ઓકે, હવે આ જ ક્વેશ્ચનની અંદર હું સ્લાઇટલી થોડાક મોડિફાઈ કરું. ક્વેશ્ચનની અંદર સમજો તમે શું છે. યસ, આ સેન્ટર નડિયાદ, નડિયાદ સેન્ટર. યસ, બોલો. sec x outer function છે અને tan x inner function છે બરાબર અને છે. log of sin x arithmetic માં છે અને એમાં log x outer function છે sin x inner function. ઓકે, અને આ ફંક્શન, આ પહેલું ફંક્શન ને આ બીજું ફંક્શન, એ બંને ફંક્શન કેવા છે?
એ બંને ફંક્શન પ્રોડક્ટમાં છે. વેરી ગુડ. આ sec x, આ tan x. સેમ લોજિક આની અંદર log x અને sin x. તો તમારે સૌથી પહેલા પ્રોડક્ટ રૂલ યુઝ કરવાનો. પ્રોડક્ટ રૂલ ની અંદર જ્યારે તમને ડિફરન્શિએશન દેખાય ત્યારે તમારે ઇનર આઉટર વાપરવાનું છે. સમજાય છે? એટલે પ્રોડક્ટ રૂલ તો કરવાનો જ છે. પ્રોડક્ટ રૂલ ની અંદર તમારે ઇનર આઉટર કરવાનું છે. ફટાફટ પૂરું કરો ચાલો, પછી મારે ફાઇનલ આન્સર વેરીફાઈ કરાવવો છે. ફટાફટ આન્સર પૂરો કરો એકવાર. ખાસ એક એક વસ્તુ વિચારીને સમજીને લખજો. ઓકે, બોર્ડ ઉપર ધ્યાન આપો. જો હું ફટાફટ આન્સર લખાવું. આમાં પહેલાનું ડિફરન્શિએશન, તો ફર્સ્ટનું ડિફરન્શિએશન તો sec ઓફ, હવે તમે સમજજો sec નું ડિફરન્શિએશન થાય sec x into tan x. તો ત્યાં x નથી લખવાનો, ત્યાં tan x લખવાનું છે. into tan of tan x into, જો આમે આઉટર નું પૂરું કર્યું, હવે into ઇનર નું ડિફરન્શિએશન એટલે sec square x into second one as it is પ્લસ, હવે સેકન્ડ વાળાનું ડિફરન્શિએશન કરો, log of sin x. તો log x નું થાય 1/x, x ની જગ્યાએ sin, so 1 sin x. પછી sin x નું ડિફરન્શિએશન cos x into first one as it is કોઈ ડાઉટ હોય તો. હવે તમારે શું કરવાનું, જે કોમન નીકળતું એ કોમન કરવાનું. આઈ થિંક sec of tan x કોમન નીકળે છે, એને કોમન કરો, બાકીનાને એઝ ઇટ ઇઝ લખો. આ તમારો ફાઇનલ આન્સર. આવું ને આવું સેમ વસ્તુ તમારે વિચારવાની છે 3 ફંક્શન માટે. સમજવાનું શરૂ રાખજો. સૌથી પહેલા તમને સાઇન દેખાય છે, એની પછી 2 x દેખાય છે, અને એની પછી 5 sin x પ્લસ 1 આવું દેખાય છે. ફટાફટ ડિફરન્શિએશન પૂરું કરો ચાલો.
યસ, સુરત ગુરુકુળમાંથી સ્ટુડન્ટ્સ કોઈ આન્સર આપશે? સુરત ગુરુકુળ. યસ, આન્સર આપો. સૌથી પહેલા આ આઉટર છે, આ ઇનર છે અને આ ઇનર છે. યસ, આન્સર આપો. cos of 2 raised to power 5 sin x plus 1 cos of 2 raised to 5 sin x plus 1 into 2 raised to power 5 sin x plus 1 into 2 raised to 5 sin x plus 1 into log 2 into 5 cos x. Done. આવી જ રીતે તમારે ડિવિઝન પણ આવશે, સમજીએ. કેવી રીતે કરશો ડિવિઝન, સમજો. ચાલો કરો. ખાસ શાંતિથી ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરજો, કેવા ટાઈપના ક્વેશ્ચન છે. ઓકે, ડન. મોડાસા સેન્ટરમાંથી કોઈ એક સ્ટુડન્ટ્સ આન્સર આપો. cos cos of 10 root x 10 root x into cos log x into cos of log x cos of log x છેદમાં x છેદમાં x પ્લસ માઇનસ માઇનસ નહીં આવે. પ્લસ ઠીક, ઓકે, તે કેલ્ક્યુલેશન કર્યું. ઓકે, હાલો, પ્લસ બરાબર છે. sin of log x ઓકે, into sin of 10 root x sin of 10 root x into sec square root x into sec square root x into upon 2 root x upon 2 root x 2 root x આખાના છેદમાં આખાના છેદમાં cos સ્ક્વેર cos cos સ્ક્વેર cos square of 10 root x રૂટ એક્સ. ડન, બરાબર છે. એકવાર આન્સર વેરીફાઈ કરો બધાનો. આવી જાય છે આન્સર? ડન. ઓકે ઓકે, બરાબર છે. હવે આ જ ક્વેશ્ચનની અંદર ડિફરન્સ સમજજો. બંનેનું મારે ડિફરન્શિએશન કરવું છે. જોજો, થોડોક જ ચેન્જ આવશે. કરો તો બંનેના ડિફરન્શિએશન, એટલે તમને થોડોક આઈડિયા આવતો જાય.
એકની અંદર છે સાઇન સ્ક્વેર એક્સ અને એકની અંદર છે સાઇન ઓફ એક્સ સ્ક્વેર. ઓકે, સુરત ગુરુકુળ વાળાને આવી ગયો, બરાબર છે. ગોધરા સેન્ટર ડન. મોડાસા ઓકે. જુનાગઢ ઓકે. સુરેન્દ્રનગર ઓકે. મોરબી બરાબર છે. જલ્દી જલ્દી જલ્દી. અમરેલી વાળા શું કરે છે? જલ્દી જલ્દી આન્સર લાવો. ઓકે ઓકે, ચાલો એમાંય તે 2-3 ને આન્સર આવી ગયો. બરાબર બરાબર. ઓકે યસ, રાજકોટ ગુરુકુળ, એમાં કોને આન્સર આવ્યો? યસ યસ, એમાં છેલ્લી બેન્ચ વાળો. યસ યસ, આન્સર બોલો. સાઇન સ્ક્વેર એક્સ નો આન્સર આપો. 2 sin x into cos x. આનો આન્સર આપી દો ને, બીજા ક્યાં મારે કોઈને પૂછવું. ચાલો આનો આન્સર આપી દો. ફરીવાર cos of x square. ઓકે, cos of x square into 2x. ચાલો ડન, બરાબર છે. એટલે તમને ડિફરન્સ સમજાવવો જોવે કે આની અંદર આઉટર ફંક્શન ઇનર ફંક્શન, જો આમાં આઉટર એક્સ સ્ક્વેર છે અને ઇનર ફંક્શન સાઇન એક્સ છે, આની અંદર આઉટર સાઇન એક્સ છે અને ઇનર થઈ ગયું એક્સ સ્ક્વેર. ડન. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. મારે આટલા બધાનું ડિફરન્શિએશન કરવાનું છે. ક્યાં ડિફરન્શિએશન થઈ જાય પછી x ની વેલ્યુ -1 સબસ્ટિટ્યુટ કરવાની છે. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, રાજકોટ ગુરુકુળમાં અમુક છોકરાઓનો આન્સર આવી ગયો. ડન. બીજા જલ્દી જલ્દી ફટાફટ. મોડાસા, હા એમાંય આવી ગયો આન્સર. ડન. ઓકે. સુરત ગુરુકુળ ઓકે, એમાંય આવી ગયો આન્સર. જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો. જુનાગઢ ઓકે. ગોધરા ઓકે. સુરેન્દ્રનગર, યસ, સુરેન્દ્રનગરમાંથી કોઈ છોકરાઓ આન્સર આપો. 16. કેવી રીતે આન્સર આવ્યો સમજાવો. મલ્ટિપ્લિકેશન કર્યું એટલે પહેલાનું ડિફરન્શિએશન કર્યું. વેરી ગુડ. જો એને શું ઓબ્ઝર્વ કર્યું, પહેલાનું ડિફરન્શિએશન કર્યું, બાકીના બધા એઝ ઇટ ઇઝ, પ્લસ સેકન્ડ વાળાનું કરો તો એની અંદર x+1 ઓલરેડી આવવાનો જ છે દર વખતે, તો એ કરવાનું જ નથી. તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે ફર્સ્ટનું ડિફરન્શિએશન કરો પછી બાકીના એક પણ ટર્મનું ડિફરન્શિએશન નથી કરવાનું, કેમ કે એ બધા ટર્મનું ડિફરન્શિએશન કરો ત્યારે x+1 આવે જ છે, દર વખતે આવે જ છે. તો તમારે શું કરવાનું, આ x=1 છે એ પછી સબસ્ટિટ્યુટ કરવાનું છે.
તો તમારે હંમેશા યાદ રાખવાનું પહેલાનું ડિફરન્શિએશન કરો ઇવન, બાકીના બધા એમનેમ લખી નાખો. હવે એમાં x બરાબર -1 મૂકશો એટલે બધાની અંદર 2 2 2 2 થઈ જશે અને તમારો આન્સર આવશે 16. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી પાસે કંઈક આવો છે. કેવી રીતે કરશું વિચારો. યસ, સુરત ગુરુકુળમાંથી જવાબ અમુક છોકરાઓને આવી ગયો. ઓકે, મોડાસામાંથી આવી ગયો. ઓકે, મોરબી. ઓકે, મોરબીમાં એક છોકરાને આવ્યો છે. હા, બસ હવે જેને આન્સર આવ્યો છે ને એ આજુબાજુમાં ડિસ્કશન ન કરો, બાકીના વિચારવા દો. તમારો આન્સર આવ્યો છે તો તમે થોડીક વાર શાંતિથી બેસી જાઓ. ઓકે, સુરેન્દ્રનગરમાં પણ આવી ગયો. ઓકે, ડન. યસ, મોડાસામાંથી. હા, કેમનું કરશું? આપો આન્સર. સર આ સિરીઝ નું સીધું સૂત્ર છે ને sin 2 raised to 10x 2 ની 10 પાવર ઇન્ટુ x ભાગ્યા 2 ની 10 પાવર ઇન્ટુ sin x. બરાબર છે. ફરી વાર મને સૂત્ર સમજાવો તો. sin of 2 ની 10 પાવર ઇન્ટુ x ભાગ્યા 2 ની 10 પાવર ઇન્ટુ sin x. ઓકે, હવે એમાં છે ને થોડુંક એક કરેક્શન છે. બરાબર છે તારો આન્સર, પણ હું જે કરેક્શન કહું ને સાંભળો. બેસી જા, વાંધો નહીં, જગ્યા પર. રૂલ કેવો છે યાદ રાખો. cos થીટા ઇન્ટુ cos 2 થીટા ઇન્ટુ cos 2 raised to 2 થીટા અપ ટુ લાસ્ટમાં cos 2 raised to n થીટા. આવું હોય, સાંભળજો, ખાસ સાંભળજો.
સૌથી પહેલા કેટલા ટર્મ છે એ કાઉન્ટ કરો. હાઉ મેની ટોટલ ટર્મ, તો સમજો કે કેટલા ટર્મ થાય છે. હવે અહીંયા હશે 2⁻0. કેટલા ટર્મ છે? 2⁻0. અહીંથી 2⁻0 એટલે 0, 1, 2, 3, 4 અપ ટુ n. ટોટલ નંબર ઓફ ટર્મ એ n+1 છે. ટોટલ નંબર ઓફ ટર્મ્સ ઇઝ n+1. કેમ કે શરૂ થાય છે 0 થી. આ સમજાય છે ને તમને? જો સાંભળો, ન સમજાય તો જો ખાલી ને ખાલી એટલું વિચારો કે લાસ્ટમાં 2⁻2 હોય તો કેટલા ટર્મ થાય? જો તો 1, 2, 3. હવે અહીંયા પાવર કેટલો છે? 2. ટર્મ કેટલા થયા? 3. તો આ સમજાય એવું છે કે અહીંયા n છે તો ટોટલ નંબર ઓફ ટર્મ n+1 આવશે. હવે આ જે સિરીઝ જે છે એનું સૂત્ર એ બનશે 1/2. કેટલા ટર્મ છે? n+1. હા બસ n+1. એની પછી સૌથી છેલ્લે કોણ છે? 2n. સૌથી છેલ્લે કોણ છે? 2n. એની પછીનો એંગલ લખવાનો. હું જે બોલું ની સાંભળજો, કેમ કે આમાં કોપી પેસ્ટ નહીં ચાલે. હું વચ્ચેથી કંઈક પૂછીશ ને તો પણ હું જે સ્ટેટમેન્ટ આપું છું ને એ રૂલ લાગુ પડશે. સૌથી પહેલા આખા ક્વેશ્ચનને ઓબ્ઝર્વ કરો. ટોટલ નંબર ઓફ ટર્મ કાઉન્ટ કરો. કાઉન્ટ કરી નાખ્યા. 2⁻, અહીંયા જે લખ્યું હોય ને નંબર ઓફ ટર્મ લખવાના. પછી અહીંયા કોણ એંગલ લખવાનો? સૌથી વધારે હોય, સૌથી મોટો એંગલ, એની પછીનો એંગલ લખવાનો. ડિવાઇડેડ બાય સાઇન તે, અને સૌથી ઓછો કોણ છે? થીટા. હા, તો ઈ લખવાનો. શું કીધું મેં? ઉપર જે સાઇન લખો છો એમાં સૌથી વધારે હોય એની પછીનો એંગલ લખવાનો, અને નીચે છેદની અંદર કયો લખવાનો? સૌથી ઓછો એંગલ છે થીટા. 2⁻0 એટલે 1 અને થીટા એટલે cos થીટા થયો. સૌથી નાનો એંગલ કોણ છે? થીટા. એ નીચે લખવાનો. ઉપર કોણ લખવાનું? સૌથી મોટો હોય એની પછીનો એંગલ એટલે 2n+1 થીટા. અને અહીંયા શું લખવાનું? 2 નંબર ઓફ ટર્મ. અહીંયા શું લખવાનો? મેક્સ એંગલ +1, મતલબ નેક્સ્ટ એંગલ એમ. +1 કરો, ધેટ મીન્સ કે જે પાવર છે એની પછીનો એંગલ કાઉન્ટ કરવાનો તમારે. અને અહીંયા શું લખશો? મિનિમમ એંગલ. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે હું આ જ રૂલ એક વખત એક બીજા ક્વેશ્ચન થી સમજાવું એટલે થોડોક વધારે તમને આઈડિયા આવી જાય. પેલા આ એકવાર કન્ફર્મ કરો, તો આ એકવાર લખી નાખો તો જે તે જગ્યાએ તમારે વ્યવસ્થિત આ એક સિરીઝ લખી નાખો પ્રોપરલી. મેં જે પણ વસ્તુ મેન્શન કરી છે થોડુંક સમજી વિચારીને લખજો.
લખાઈ ગયું? આગળ વધીએ. સપોઝ મને રેન્ડમલી 0 થી લઈને શરૂ કરીએ એવું ન આપે, વચ્ચેથી કંઈક આપે, તો કેવી રીતે કરીએ સમજીએ. માનો કે ક્વેશ્ચન આવો આપે, cos 2 ની પાવર 6 થીટા, cos 2 ની પાવર 7 થીટા, cos 2 ની પાવર 8 થીટા, અપ ટુ 2 ની પાવર 15 થીટા. આવું મને પૂછે. મેં વચ્ચેથી કંઈ પણ લઈ લીધું. જો 0 થી શરૂ કરીએ, 1 થી શરૂ કરીએ તો તમારી પાસે રૂલ છે જ તે. હવે મેં વચ્ચેથી શરૂ કર્યું. હવે આનું કેલ્ક્યુલેશન કેમ કરશું સમજીએ. શું કરવાનું? સૌથી પહેલા ટોટલ નંબર ઓફ ટર્મ કાઉન્ટ કરવાના. ટોટલ ટર્મ કાઉન્ટ કરો. તો ટોટલ ટર્મ કાઉન્ટ કરવા જશો તો તમને ખ્યાલ છે કે 6 થી સ્ટાર્ટ થાય છે. 6, 7, 8, 9 અપ ટુ 15 સુધી જાય છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે ટોટલ ટર્મ કેટલા થશે? 10. હવે આ જ વસ્તુને તમે ફોર્મ્યુલા વાઇઝ ટ્રાન્સફર કરો. મેં તમને સમજાવ્યું હતું કે આખે આખું બની જશે 1/2 જેટલા ટર્મ છે એ ટર્મ છે 10, તો 2/10 ઇન્ટુ સાઇન 2 સૌથી વધારે એંગલ છે એનાથી પણ +1 કરવાનો. સૌથી વધારે છે 2/15, એમાં પણ +1 કરો, સો 2/16 ડિવાઇડેડ બાય સૌથી મિનિમમ કોણ છે? 2/6. હા, તો 2/6 ડન. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ખ્યાલ આવે છે? એટલે વચ્ચેથી પણ ક્યારેક જો તમને આવા ટર્મ પૂછે તો પણ તમને કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ. ખ્યાલ આવી ગયો? ડન. તો મારે આ જ વસ્તુને, જે મારો ક્વેશ્ચન હતો ઓરિજિનલ, હવે આમાં અપ્લાય કરવું છે. કોઈને હવે આવડે તો આઈ થિંક મેં પૂછો તો ઓલો મોડાસા વાળા ભાઈ, તને સમજાઈ ગયું ને હવે તે ક્યાં મિસ્ટેક કરી હતી? સુરત ગુરુકુળ. યસ, હા. ક્વેશ્ચન છે કઈ? એક જ મિનિટ હો. આવડું આ આવડું આ હા, યસ. આમાં કઈ ડાઉટ છે? હા, બોલો. ઓકે ઓકે ઓકે, હું સમજાવું ફરી વખત સમજાવું, ધ્યાન આપો. તમારે શું કરવાનું? સૌથી પહેલા ટોટલ નંબર ઓફ ટર્મ કાઉન્ટ કરવાના. કેટલા ટર્મ છે તો સમજો. જો 6 થી શરૂ થાય છે, 2/6, 7, 8, 9 અપ ટુ 15, એટલે ટોટલ ટર્મ 10 થઈ ગયા. આ ખ્યાલ આવી ગયો? એની પછી ફોર્મ્યુલા વાઇઝ તમે જાઓ તો તમને ખ્યાલ છે કે 1/2 અહીંયા શું લખવાનું? ટોટલ નંબર ઓફ ટર્મ લખવાના. દર વખતે જોજો, સાંભળજો, દર વખતે અહીંયા n+1 લખવું એવું જરૂરી નથી, અને એવું કરવાનું નહીં. કેમ? કેમ કે આ દર વખતે 2n+1 આવે એવું જરૂરી નથી, એ ગોખવાનું નહીં. ત્યાં આવશે શું? જો મેં નીચે લખાયું ટોટલ નંબર ઓફ ટર્મ, n+1 એ ટોટલ નંબર ઓફ ટર્મ છે, એટલે મેં ત્યાં લખ્યું. તમને આ સમજાવવું જોવે કે સૌથી છેલ્લે હોય એની પછીનો નંબર એ અહીં નથી લખવાનો, ટોટલ નંબર ઓફ ટર્મ લખવાના છે. એટલે હવે આની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા છે? 10. એટલે અહીં શું લખવું પડશે? 1/2 એની પછી ઇન્ટુ સાઇન, પછી અહીંયા કયો એંગલ લખવાનો? તો જે સૌથી વધારે હોય એની પછીનો, 2/15, તો એની પછીનો કોણ થશે? 2/16, તો 2/16 થીટા. નીચે શું લખવાનું? સૌથી મિનિમમ હોય, સૌથી લેસ હોય. સૌથી લેસ છે 2/6, હા, તો લખવાનું સાઇન 2/6 થીટા. ક્લિયર? કોઈ ડાઉટ હોય તો? સુરત ગુરુકુળ બરાબર છે?
ઓકે ડન. કોઈ બીજા સેન્ટરોમાં કોઈ ડાઉટ હોય તો વચ્ચેથી ક્યારેય પણ આ સિરીઝ પૂછાય તો કેમ કરવાનું, હું હજી એકવાર રિપીટ કરું. આ 10 લખ્યા એ શું છે? નંબર ઓફ ટર્મ લખ્યા છે. આ 2⁻16 શું છે? આ લાસ્ટ જે એંગલ છે એની પછીનો એંગલ. અને આ 6 શું છે? જે સૌથી મિનિમમ છે એ એંગલ છે. કાંઈ હજી કન્ફ્યુઝન? ડન, ક્લિયર? ઓકે ચાલો, આની અંદર હવે મને આન્સર આપો. તમારે આ વસ્તુ સમજવી પડશે. જો મેં તમને ક્વેશ્ચનની અંદર 2 કન્વર્ટ કરીને આપ્યું હતું, આમાં મેં એવું ન આપ્યું, આમાં તમારી ઉપર છોડ્યું કે તમને કેટલુંક આવડે છે. યસ, જો મોડાસામાંથી આન્સર આવી ગયો, જુનાગઢ, સુરત ગુરુકુળ, સુરેન્દ્રનગર, ઓકે વેરી ગુડ. ગોધરા સેન્ટર, વેરી ગુડ. ગુરુકુળ, ડન. આ કયું છે? ભાઈલી, વડોદરા. વડોદરા, યસ, વડોદરા વાળા, યસ, આન્સર આપો. One upon 2:10 into sin raised to 2:16. Yeah, 1 sin. ફરી વખત રિપીટ કરો. વેઇટ. આનો ખાલી મને આ જે આન્સર છે ને એ આપો, ડિફરન્શિએશન નહીં, ખાલી આન્સર આપો. 1 upon 2:10. 2 પહેલા તો કાઉન્ટ કરો તો કેટલા ટર્મ થાય છે? 2:10 નહીં થાય. 2:11. હા યસ, 2:11 ઇન્ટુ Sin સાઇન 2:11 theta 2:11 x. થીટા નથી, x છે. upon sin અપોન x. સાઇન x. ડન. ડિફરન્શિએશન કેમ કરશું? કેવી રીતે ડિફરન્શિએશન કરશું? Cos x everything cos 2:11 કોમન, પછી ડિવિઝન રૂલ, ફટાફટ બોલવા મળો. sin 2x because સાઇન x, ઓકે, ઇન્ટુ into 11 into 2x. 11 ઇન્ટુ 2 ના, એવું થોડી થશે. ઇનર આઉટર કરવાનું ને આમાં? ઇનર આઉટર કરો. Sorry sir, confusion is. ઇનર આઉટર આવડે છે આનું? બોલો બોલો. સાઇન એક્સ આઉટર થશે, બરાબર છે, અને 2:11 x ઇનર થશે. ડન. આન્સર બોલો. Cos કોસ x. નહીં. 2:11x વેરી ગુડ, કન્ટિન્યુ. into 2:11 2:11 માઇનસ minus આરામથી ખાલી વિચારો કે શું કરવાનું. જો ડિવિઝન રૂલ જ વાપરવાનો છે. cos x કોસ એક્સ ઇન્ટુ 2:11x સાઇન 2:11 x. ડન. અપોન sin square સાઇન સ્ક્વેર એક્સ. ડન. ઓકે, બેસી જાઉં. ખ્યાલ આવ્યો તમને? જો 2 મિસ્ટેક થાય એવા ચાન્સ હતા. એક મિસ્ટેક ક્યાં થઈ એમને? એક તો એણે અહીંયા મિસ્ટેક કરી 2:10, તો એકચ્યુઅલમાં ત્યાં આવવું જોવે 2:11. અને બીજી મિસ્ટેક એક અહીંયા ઇનર આઉટરમાં થોડાક પ્રોબ્લેમ થયા, તો ઇનર આઉટરની થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર છે? એટલે હવે તમારી પાસે ડિફરન્શિએશનની અંદર આવી રીતે મિક્સ કોન્સેપ્ટ આવશે. મતલબ કે ટ્રિગોની અંદર જે ફોર્મ્યુલા આવે છે એનો પણ આમાં યુઝ થશે. ક્લિયર છે વસ્તુ? ઓકે, હવે મને કહો કે જો મેં તો તમને અત્યારે આ ક્વેશ્ચન ની અંદર x બરાબર -1 આપ્યું, એટલા માટે તમે બાકીનાનું ડિફરન્શિએશન ન કર્યું. માનો કે હું તમને એમ કહું કે આ ક્વેશ્ચનમાં આવું છે જ નહીં,
હવે શું કરશો? કોઈ મને હવે આન્સર આપશે? આવું છે જ નહીં. ચાલો, ક્વેશ્ચન ખાલી ને ખાલી તમારો આવો જ છે, તો શું કરશું? કોઈને આઈડિયા આવે તો? યસ, ભુજ સેન્ટર. હા બોલો. શું કરશું? લોગ અપ્લાય કરશું. હા, લોગ તો અપ્લાય કરી શકીએ, વાત તો સાચી. બીજું કાંઈ કરી શકીએ? યસ, મોરબી સેન્ટરમાં સેકન્ડ બેન્ચ ઉપર. ડન. બરાબર છે એનો જવાબ. એને શું કીધું? 1 - x થી તમે ઉપર નીચે મલ્ટીપ્લાય કરો ને ડિવાઈડ કરો. એનાથી શું બેનિફિટ થાય સમજીએ. 1 - x, 1 + x, 1 + x², 1 + x⁴, 1 + x⁸ અને 1 + x�16. બાકીનું બધું એમનેમ રાખું. હવે તમે સમજતા જાઓ. આ બંનેનો મલ્ટીપ્લિકેશન કરો એટલે તમને શું મળે? 1 - x². આનું અને આનું મલ્ટીપ્લિકેશન કરો એટલે તમને શું મળે? 1 - x⁴. આનું ને આનું મલ્ટીપ્લિકેશન કરો એટલે તમને મળે 1 - x⁸. આનું ને આનું મલ્ટીપ્લિકેશન કરો એટલે તમને મળે 1 - x�16. એનું અને આ લાસ્ટ વાળાનું, એ બેયનું મલ્ટીપ્લિકેશન કરો, સો યુ ગોટ 1 - x�32. સો ફાઇનલ મારી પાસે મળી ગયું d/dx ઓફ 1 - x�32 ડિવાઇડેડ બાય 1 - x. કોઈ ડાઉટ હોય તો પૂછો. તો મારે આટલા બધાની અંદર પ્રોડક્ટ રૂલ કરવો અથવા તો લોગ લગાવવું, એની કરતા પણ આ મેથડ વધારે ઈઝી પડે. બરાબર છે? લખો ચાલો. 1 - x થી ઉપર નીચે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાનું. પછી ભાગાકારનો નિયમ વાપરશો, ડિવિઝન રૂલ, એટલે જવાબ તમારો આવશે. ફટાફટ ફાઇનલ આન્સર સુધી પહોંચજો. છેદ એમનેમ, અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ, આનું વિકલન એટલે માઇનસ માઇનસ પ્લસ ડિવાઇડેડ બાય 1 - x². એટલે તમને કંઈક આવું મળશે. 1 - x એની સાથે મલ્ટીપ્લાયમાં -32 x⁻31, એની સાથે મલ્ટીપ્લાયમાં 1 - x⁻32. એટલે હજી થોડુંક એનું સાદુરૂપ આપવું પડશે. આપી દઈએ સાદુરૂપ. -32 x⁻31 માઇનસ માઇનસ પ્લસ 32 x⁻32 માઇનસ નહીં પ્લસ, હા પ્લસ 1 - x⁻32 ડિવાઇડેડ બાય 1 - x²
થોડુંક સિમ્પ્લિફિકેશન કરો સો એક્સ રેસ ટુ 32 અહીંયા 32 -1 ઓકે 31 સો 31 એક્સ રેસ ટુ 32 31 x raised to 32 plus wait -32 હા -32 x raised to 31 plus 1 upon 1 minus x whole square બરાબર છે આન્સર એકવાર ચેક કરો ડન ઓકે નેક્સ્ટ ની અંદર ડી બાય ડીએક્સ ઓફ માનો કે ક્વેશ્ચન કંઈક આવો છે 2 રેસ ટુ રૂટ એક્સ આખાનો રૂટ તો કેમ કરશું ઇનર આઉટર જ કરવાનું છે અંદરનું વિધેય બહારનું વિધેય ઈ જ કરવાનું છે થોડુંક ફટાફટ સાદું રૂપ આપો એટલે તમારું કામ ઈઝી થઈ જાય ઓકે ડન સુરેન્દ્રનગર જુનાગઢ મોડાસા મોરબી રાજકોટ ગુરુકુળ સુરત ગુરુકુળ યસ આ કયું સેન્ટર છે અમદાવાદ યસ અમદાવાદમાં ભાઈ ઇનર આઉટર આપો તો root x Let's go. રૂટ એક્સ આઉટર ઓકે 2 raised to root x નહીં 2 રેસ ટુ એક્સ હા ઈ ઇનર અને લાસ્ટમાં પાછું રૂટ એક્સ Root x. ઈ ઇનર ડન Yes. ઓકે આવું નથી કરવું તો કઈ આઈડિયા આવે છે તને આ આખો રૂટ છે મતલબ હાફ અડધી ઘાત આ 1/2 ડન તો હવે આમાં શું થઈ જશે 2 રેસ ટુ એક્સ અને રૂટ એક્સ બાય 2 તો બે ની અંદર પતી જાય જો આવું નથી કરવું તો બે ની અંદર પતાવી દો બંનેના જવાબ સરખા જ છે સમજાઈ ગયું બરાબર છે ઓકે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બરાબર છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ માનો કે તમને કંઈક આવું પૂછે છે ડી બાય ડીએક્સ ઓફ તો શું કરશું મતલબ ક્વેશ્ચન આવો આપ્યો હોય અથવા તો કોઈક વાર ક્વેશ્ચન આવો આપશે તમને ચેક કરો તો એકવાર આ બંને ક્વેશ્ચન સરખા છે
આવું પણ તમને પૂછી શકે. કેમ? કેમ કે તમે જો 1 by 1 n ની વેલ્યુ 1 2 3 4 5 એવું કન્સિડર કરતા જાઓ અને છેલ્લે 51 કન્સિડર કરો. તો 51 આઈ થિંક 51 કન્સિડર કરશું તો કેટલા મળશે મને? 51 મળી જશે ને? હા 51 મળશે. તો પછી મારે અહીંયા 50 જ કરવા પડશે. બરાબર છે, હાલો 50. હવે ઓકે. યસ, કેમ કરશું? યસ, આ કયું સેન્ટર છે? મહેસાણા સેન્ટર. યસ, હા બોલો. મહેસાણા સેન્ટરમાંથી તો પણ આન્સર દેવા 2 છોકરાઓ દોડ્યા હો. કેટલી ઉતાવળ એને. ફોર્મ્યુલા વાપરીશું sin ND by 2 by sin D by 2 into sin A plus n minus 1 D. બરાબર છે, એને સિરીઝ તો યાદ છે. વાત તો સાચી જ તારી. ફટાફટ મને રિપીટ કરો. sin A પ્લસ sin ઓફ A પ્લસ D અપ ટુ લાસ્ટની અંદર sin ઓફ A પ્લસ n માઇનસ 1 D. બરાબર છે. જો આવી સિરીઝ છે તો આન્સર તમને ખ્યાલ હોવો જોઈએ. આવી સિરીઝનો સાઇનમાં પણ જવાબ છે અને કોસમાં પણ જવાબ છે. બેયમાં આન્સર છે. બંનેના આન્સર તમને યાદ હોવા જોઈએ. આ બધી વસ્તુ તમે ટ્રિગોની અંદર એકવાર ચેક કરેલી છે. Sin ND by 2 by sin D by 2 sin ND by 2 upon sin D by 2 into sin of n A minus D by 2. ડન. બરાબર છે. તો આ એક સિરીઝ એ કામની છે. આવીને આવી સિરીઝ કોસની અંદર આવશે. તો કોસની અંદર પણ તમારે કોસની અંદર આવું જે આવે ને તો તમે સમજો. હાલો કોસનું લખી નાખો. તો કોસની અંદર જવાબ આવશે sin ND by 2 છેદમાં sin D by 2. ખાલી ને ખાલી એક કોસ બદલાઈ જશે. અહીંયા જે સાઇન લખ્યું છે ને ત્યાં કોસ આવશે. બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેશે. આ થઈ ગયું તમારી કોસની સિરીઝ. આ બંને વસ્તુ એકવાર ફટાફટ લખો. લખાઈ ગયું? ઓકે, લખાઈ ગયું હોય તો હવે ઓરિજિનલ આપણો જે ક્વેશ્ચન હતો એની અંદર યસ, આનો જવાબ. પહેલા તો આનું થોડુંક સાદુરૂપ આપવું પડશે. આટલા બધા ટર્મ છે તો એને કંઈક થોડાક સિમ્પ્લિફાય કરવા પડશે. હવે એની માટે રેડીમેડ આ જ સિરીઝ જે મેં તમને લખાવી છે કે આનો આન્સર આ થાય તો ડાયરેક્ટ તમારે સિરીઝનો યુઝ કરવાનો. એટલે શું થઈ જશે? sin ND by 2. તો sin ND by 2 n એટલે ટોટલ કેટલા ટર્મ છે? 50. એટલે તમારે લખવાનું sin 50x by 2. નીચે લખવાનું sin D by 2 એટલે
કોમન ડિફરન્સ x છે એટલે x/2 ઇન્ટુ સાઇન ઓફ x પ્લસ n-1 n-1 એટલે કેટલા થાય 49 એટલે 50x/2 એમાંય તે x પ્લસ 49 એવું આવશે જો સાંભળો સાઇન 50x/2 50x/2 n એટલે ટોટલ 50 એટલે આ આખું કન્વર્ટ થઈ ગયું 25 માં આની અંદર આવું આવશે અને અહીંયા આવશે સાઇન ઓફ a પ્લસ n-1 એટલે 49 x/2 થોડુંક સાદુરૂપ આપશો સિમ્પ્લિફાય કરશો એટલે તમને આન્સર મળશે બરાબર છે તો આવી રીતે તમારે ડિફરન્શિએશન કરવાનું છે થોડુંક ફટાફટ હું SSP આપી દઉં બધાનું ડિફરન્શિએશન જ કરવાનું છે એટલે હું રેન્ડમલી ખાલી ક્વેશ્ચન જ લખીશ તમારે સમજી જવાનું કે બધાના ડિફરન્શિએશન મેળવવાના છે બરાબર છે બધા ક્વેશ્ચનની અંદર તમારે ડિફરન્શિએશન કરવાનું છે અને સૌથી પહેલા બધા ક્વેશ્ચનમાં વિચારો કે કોમ્પોઝિશન છે ડિવિઝન છે પ્રોડક્ટ રૂલ છે તો શાંતિથી વ્યવસ્થિત બધા ક્વેશ્ચન અટેન્ડ કરવાના અને બધાના આન્સર મેચ થવા જોવે ક્લિયર ઓકે કોઈને આજના લેક્ચરમાં કાંઈ ડાઉટ હોય તો કાંઈ પૂછવું હોય તો કોઈને કાંઈ સમજવામાં તકલીફ હોય કાંઈ થોડીક સ્પીડ વધારે લાગતી હોય ઓછી લાગતી હોય કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય બધું બરાબર ચાલે છે આઈ થિંક મોટા ભાગના સેન્ટરો ઉપર લગભગ ડિફરન્શિએશન થઈ ગયું છે એટલે મને એવું લાગે છે કે ડિફરન્શિએશન તમને આવડે છે એટલા માટે હાલ પૂરતું મેં ખાલી જસ્ટ તમે સેટ થઈ જાઓ એટલા માટે મેં ડિફરન્શિએશન તમને થોડુંક રિકોલ કરાવ્યું પછી આપણે એન્ટર થવું છે લિમિટ ચેપ્ટરની અંદર અને લિમિટ ચેપ્ટરની અંદર જેઈ લેવલના ક્વેશ્ચન જે મેઇન્સ એડવાન્સ લેવલના બધા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાના છે પણ એની અંદર આ ડિફરન્શિએશનનો થોડોક બેઝિક યુઝ આવતો હતો એટલા માટે હાલ પૂરતું આપણે 1-2 લેક્ચર ડિફરન્શિએશનને ફાળવ્યા છે બરાબર છે એટલે નેક્સ્ટ થી આપણે લિમિટ ચેપ્ટરની અંદર એન્ટર થઈશું
યસ હા યસ સુરત ગુરુકુળ શું કહો છો હા લિમિટ પછી કન્ટિન્યુટી આવશે કન્ટિન્યુટી પછી ડિફરન્શિએબિલિટી પછી એઓડી એની પછી ઇન્ટિગ્રેશન એની પછી એઓઆઈ અને એની પછી ડિફરન્શિયલ ઇક્વેશન ટૂંકમાં આખો કેલ્ક્યુલસનો ટ્રેક આપણે પૂરો કરશું બરાબર છે શું કહો છો લિમિટ તમારે થઈ ગયું છે એમ ઓકે કાંઈ બીજા પ્રશ્નો હોય તો કોઈને બરાબર છે બધું ઓકે